આપણું ઘર આપણે બચાવવાનું છે, કોઈ બચાવવા નહીં આવશે. આપણે પુરવાર થવાનું છે. આપણે ધર્મ કારણ અને રાજનીતિમાંથી જ્યાં સુધી ન નીકળશું ત્યાં સુધી આપણે પુરવાર થઈ શકવાના નથી. તો એ રીતે આ કેન્દ્ર સરકાર અને ભારત સરકારનું બંધારણ એ અલગ અલગ છે. આ એવિડન્સ પુરવાર કરે છે. તો આપણે કયા રાહ પર ચાલીશું તો પુરવાર થઈશું, તો લઈને ફરશું તો આપણે પુરવાર થઈ શકવાના નથી. તો એ રીતે આ કુદરતી હિસાબે એક સમય આવી રહ્યો છે કે બધાની નોંધ થઈ ગઈ છે, ઓનલાઈન થઈ ગયા છે. એક એક ઘરની આજે ગામની અંદર જાય તો જ ખબર પડી જાય કે કોની સંસ્કૃતિ લઈને બેઠો છે. આજે ગામની અંદર બધું જ દેખાશે, મંદિર દેખાશે, દેવળ દેખાશે, મસ્જિદ દેખાશે, બધું જ લઈને બેઠો છે સંસ્કૃતિ આદિવાસી. તો કઈ રીતે પુરવાર થશે? તો એ રીતે આપણે ઘર આપણે પોતપોતાએ બચાવવાનું છે કે આપણે પુરવાર થવાનું છે કે કોના પરિવાર છે, આપણે કેન્દ્ર સરકારના પરિવાર છે કે પછી ગવર્મેન્ટ ભારત સરકારના પરિવાર છે. એ તો પોતપોતાની જવાબદારી છે, પોતપોતાએ પુરવાર થવાનું છે. તો એ રીતે આ બંધારણ બોલે છે કે કેન્દ્ર સરકાર અને ભારત સરકારનો વ્યવહાર અલગ અલગ છે. જો જ્યાં સુધી આપણે નહીં નીકળશું ત્યાં સુધી કોઈ પુરવાર થવાનું નથી. એમ જ લડતા રહેશો, આદિવાસી એમ જ લડતા રહેશો. આજે જુઓ તો કેટલા લડાઈ ઝઘડા છે. આજે એ કોના લડાઈ ઝઘડા છે? પક્ષ પાર્ટીના અને ધર્મકારણના લડાઈ ઝઘડા છે. આજે એના સાથે તો આદિવાસીનો કોઈ લેવો દેવો નથી, એ આવતું નથી. પણ કોના લડાઈ ઝઘડામાં પડી ગયા આદિવાસી આજે? કે પહેલાના સમયમાં તો ગામની અંદર શાંતિ હતી, કઈ પણ જાતનો લડાઈ ઝઘડો ન હતો. પેલા પટેલ રહેતા હતા ગામની અંદર, પટેલ જે કે તે રીતે ચાલતું હતું. પરંતુ આજે ઇલેક્શન સિલેક્શન આવ્યું, પાર્ટી આવી, ત્યારથી આજે ઘર ઘરની અંદર લડાઈ ઝઘડા જોવા મળે છે, ધર્મના લડાઈ ઝઘડા જોવા મળે છે. તો આ એક ષડયંત્ર હતું, પહેલેથી ષડયંત્ર થઈ ગયું હતું. આ કે આદિવાસીઓ કેવી રીતે લડાઈ ઝઘડા કરે, અંદર કેવી રીતે લડાઈ મરે. આ તો પહેલેથી ષડયંત્ર રચાઈ ગયું હતું કે આદિવાસીઓને કેવી રીતે લડાવીએ અંદર અને આપણે રાજ કરીએ. તો આજે કેવી પરિસ્થિતિ છે? આજે કેવી પરિસ્થિતિ છે? કોના લડાઈ ઝઘડા ચાલે છે? પક્ષ પાર્ટીના, ધર્મકારણના, એના સાથે